વંદિતા શરત વાળો દાખલો છે, એ પણ પૂછવાની શક્યતા વાળો છે, એ આપણે જોઈએ છે। તેમાં પહેલો હવાલો મૂડી પર 5% વ્યાજ આપવાનું છે અને ઉપાડ પર વ્યાજ ગણીને આપ્યું છે। બંને ભાગીદારોના મૂડી ખાતા 1,40,000 અને 60,000 છે। 5% લેખે વ્યાજ ગણીએ તો 7,000 અને 3,000। એક અસર નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર અને બીજી અસર એ લોકોના મૂડી ખાતે જવું। દાખલામાં વંદિતા અને શરત કોમ્પ્યુટર ઇન્સ્ટિટ્યૂટ ચલાવે છે, એટલે કોઈ ડોક્ટર હોય, વકીલ હોય, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય કે બ્યુટી પાર્લર એવી કોઈ સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થા હોય તો એ લોકોને વેપાર ખાતું બનાવવાનું હોતું નથી। ઉદાહરણની અંદર પણ દાખલાની અંદર ડોક્ટર પ્રેમ, ડોક્ટર આનંદ વાળો દાખલો છે, એની અંદર પણ તમારે વેપાર ખાતું બનાવવાનું નથી। તો અહીંયા વંદિતા શરતની અંદર પણ વેપાર ખાતું બનાવવાનું રહેતું નથી। પહેલો હવાલો પૂરો થયો, મૂડી પર વ્યાજ 7,000 3,000 નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર, બીજી અસર એ લોકોના મૂડી ખાતામાં જમા। ઉપાડ પર વ્યાજ તૈયાર આપ્યું છે, ભાગીદારોના મૂડી ખાતે ઉધાર અને નફા નુકસાન ફાળવણી ખાતે જમાવવા જોઈએ। શરતને તેનું કમિશન બાદ કર્યા પછી કમિશન આપવાનું છે, એટલે 105 એ 5 ગણીને કરવાનું, પણ છેલ્લે વહેંચણી પાત્ર નફો આવે ત્યારે। ત્રીજો હવાલો એલજી કોમ્પ્યુટર્સ પર 10% ઘસારો ગણવાનો છે। એલજી કોમ્પ્યુટર્સ 4 લાખના આપ્યા છે, એના પર 10% લેખે ઘસારો થશે 40,000 એટલે 3,60,000 આવશે। પાકા સરવાળામાં મિલકત લેવા બાજુએ। બીજી અસર નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુએ એલજી કોમ્પ્યુટર્સનો ઘસારો 40,000। પછી ચોથો હવાલો ટ્યુશન ફીની ₹40,000 મળવાની બાકી છે, તો ટ્યુશન ફી નફા નુકસાન ખાતે જમા બાજુએ 2 લાખ વત્તા મળવાની બાકી 40,000 એટલે બીજી અસર મિલકત લેણા બાજુએ મળવાની બાકી ટ્યુશન ફી। પાંચમો હવાલો એચડીએફસી ની લોન પર 10% લેખે વ્યાજ આપવાનું છે। એચડીએફસી ની લોન પર 10% લેખે વ્યાજ આપવાનું છે, એટલે એચડીએફસી ની લોન મૂડી દેવા બાજુએ 1,40,000। 10% લેખે વ્યાજ ગણીએ તો 14,000 નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુએ અને બીજી અસર ચૂકવવાનું બાકી લોનનું વ્યાજ પેઢી માટે દેવું ગણાય એટલા માટે મૂડી દેવા બાજુએ। આ થયો 5 હવાલા। એ સિવાયનો કોઈ છૂપો હવાલો દાખલામાં આપેલો નથી, એટલા માટે બોર્ડની દ્રષ્ટિએ પૂછાવાની શક્યતા વાળો દાખલો છે। દાખલા નંબર 15 શ્યામલી મેઘા વાળો દાખલો। તેમાં પહેલો હવાલો આખર માલનો સ્ટોક 2,10,000 એટલે એક અસર વેપાર ખાતે જમા બાજુએ આખર માલનો સ્ટોક 2,10,000 અને બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુએ આખર માલનો સ્ટોક 2,10,000। બીજો હવાલો ખરીદી અંગેનું બિલ લેણદાર પાસેથી મળ્યું હતું જે નોંધવાનું બાકી છે, તો ખરીદી અંગેનું ભરત્યું છે એટલે ખરીદીમાં પ્લસ થશે અને બીજી અસર લેણદાર કેમ કે ઉધાર માલની ખરીદી લેણદાર પર અસર કરે છે એટલે બીજી અસર લેણદાર પર પ્લસ થશે। ત્રીજો હવાલો વસૂલાતને પાત્ર દાવા સંબંધી વીમા કંપની પાસે 4,000 માં પતાવટ થઈ છે। કાચા સરવૈયામાં 10,000 નો વસૂલાતને પાત્ર દાવો આપ્યો છે, એમાંથી વીમા કંપનીએ 4,000 નો જ મંજૂર કર્યો, તો મિલકત લેણા બાજુએ વસૂલાતને પાત્ર દાવો મળવાનું બાકી લખવાનો 4,000 અને 10,000 નો દાવો માંડ્યો તો એટલે આપણને 6,000 રૂપિયાનું નુકસાન થશે। નફા નુકસાન ખાતે ઉધાર બાજુએ વસૂલાતનો દાવાનું નુકસાન 6,000। ત્યારબાદ ચોથો હવાલો જાહેરાત ઉપલબ્ધ ખાતામાંથી ચાલુ વર્ષના જાહેરાત ખર્ચ પેટે 50% રકમ માંડી વાળવાની છે, તો જાહેરાત ઉપલબ્ધ ખાતું 18,000 આપેલું છે। મિલકત લેણા બાજુએ 50% રકમ એટલે 9,000 માંડી વાળવાની એટલે 12ની ખાનામાં 9,000। જેટલી રકમ તમે માંડી વાળો છો એટલી નફા નુકસાન ખાતે ઉધાર બાજુએ માંડી વાળેલ જાહેરાત ઉપલબ્ધ ખાતું। પછી પાંચમો હવાલો ફર્નિચર અને ફિટિંગ્સ પર તથા ઓફિસ સાધનો પર 5% ઘસારો ગણવાનો છે। ફર્નિચર ફિટિંગ્સ 46,000 આપ્યા છે, સીધી લીટીની પદ્ધતિ એટલે એની પડતર કિંમત પર ઘસારો ગણાય એટલે 60,000 ના 5% લેખે ઘસારો 3,000। તો લખવાનું પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુએ ફર્નિચર ફિટિંગ્સ 46,000 માઈનસ 60,000 ના 5% ઘસારો એટલે 3,000 43,000 આઉટર કોલમમાં।
બીજી અસર નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુએ ફર્નિચર ફિટિંગ્સનો ઘસારો 3000. પછી ઓફિસ સાધનો આપણને દાખલામાં આપેલા છે 20000, તો મિલકત લેણા બાજુએ 20000 માઈનસ ઘસારો 30000 જે પડતર કિંમત આપી છે એના 5% એટલે 1500. બહારના ખાનામાં 18500. બીજી અસર નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુએ ફર્નિચર ફિટિંગ્સનો ઘસારો 1500 રૂપિયા. છઠ્ઠો હવાલો વીમા પ્રીમિયમના અગાઉથી ભરેલા છે 2000. વીમા પ્રીમિયમ 18000 આપેલું છે નફા નુકસાન ખાતે ઉધાર માઈનસ અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 2000 એટલે બહારના ખાનામાં 16000. બીજી અસર અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ મિલકત લેણા બાજુએ 2000 રૂપિયા. સાતમો હવાલો ટેન્ડર ડિપોઝિટ પર 12% ના દરે વ્યાજ મળવાનું બાકી છે. તો ટેન્ડર ડિપોઝિટ છે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુએ 12000 રૂપિયા. હવે એના પર 12% લેખે વ્યાજ મળવાનું બાકી છે, તો 12000 ના 12% કરશો એટલે 1440. હવે એક 10 ટેન્ડર ડિપોઝિટ જમા કરાવી છે, તો એના પર 6 મહિનાનું વ્યાજ થશે 1440 ગુણ્યા 6 એટલે 720. નફા નુકસાન ખાતે જમા બાજુએ મળવાનું બાકી ટેન્ડર ડિપોઝિટનું વ્યાજ 720 અને એની બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુએ મળવાનું બાકી ટેન્ડર ડિપોઝિટનું વ્યાજ 720 રૂપિયા. આઠમો હવાલો ગ્રાહક પાસેથી મળેલી 4000 ની લેણી હુંડી 30/3/2005 ના રોજ નોંધાઈ છે, જે અગાઉ બેંકમાં વટાવવામાં આવી હતી. હવે દાખલાની અંદર દેવાદારો આપણને આપેલા છે 3 લાખ રૂપિયાના, તેમાંથી 4000 ની હુંડી નોંધાઈ છે. હવે લેણી હુંડી બેંકમાં વટાવવામાં આવી હતી એટલે એની એક અસર બેંકમાંથી માઈનસ થશે. દાખલામાં બેંક શિલ્લક આપણને આપેલી છે 24000, તેમાંથી 4000 ની હુંડી નોંધાઈ છે એટલે માઈનસ કરી દેવાના એટલે 20000. તો પાકા સરવૈયામાં રોકડ બેંક 24000 માઈનસ નોંધાયેલી હુંડીના 4000, તો આઉટર કોલમમાં 20000. હુંડી નોંધાઈ છે એટલે દેવાદાર પાસેથી વસૂલ કરવાના, તો દેવાદારો જે આપણને આપેલા છે 3 લાખના વત્તા 4000 નોંધાયેલી હુંડીના એટલે 3,04,000 દેવાદારો. નવમો હવાલો દેવાદાર પર 2% શકમંદ અનામતની જોગવાઈ કરો. તો 3,04,000 એના 2% શકમંદ લેણાની જોગવાઈ અને બીજી અસર નફા નુકસાન ખાતે ગાલખાતનું જે ફોર્મેટ લખીએ છે તેમાં. બીજા કોઈ આંતરિક હવાલા નથી. તો આ શ્યામલી અને મેઘાવાળો દાખલો થયો. બોર્ડમાં પૂછાવાની શક્યતાવાળો ખૂબ